બહાર જેવો સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવા માટે આપણે એક સાંકડા વાસણની અંદર એક ગ્લાસ માટે 2 સ્ટ્રોબેરી, તો 2 ગ્લાસ બનાવું છું તો મેં 4 સ્ટ્રોબેરી કટકા કરીને લીધા છે. એની અંદર આપણે સાકર એડ કરીશું, થોડું દૂધ એડ કરીશું અને પછી એની અંદર આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું. ધીમે ધીમે આ રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું એટલે એકદમ સરસ પિંક કલરનું દૂધ બની જશે. ત્યાર પછી આપણે એની અંદર વધારાનું દૂધ એડ કરીને ગાળી લઈશું. આ રીતે થોડું દૂધ એડ કરીશું. ત્યાર પછી આપણે જે મોટી કાણાવાળી ગરણી આવે એનાથી આપણે ગાળી લઈશું, જેથી સ્ટ્રોબેરીના બીજ છાલ જે રહી ગયું હોય તે નીકળી જાય. આ રીતે 2 ગ્લાસ રેડી થયા છે. એકદમ મસ્ત લાગે છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.